હેલો ફ્રેન્ડ્સ, હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 સ્વાધ્યાય ભાગ 4 વિષય ગુજરાતી પાઠ ચોપડાની ઇન્દ્રજાળનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ. વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, પહેલો કે ચોપડાની ઇન્દ્રજાળ, તો તેમાં આવશે આત્મકથા. ત્યારબાદ જીવલો, તો એ હશે, એમાં આવશે ઈ હાઉકારના પોયરાને આપદાની પડવી જોઈએ. ત્યારબાદ ગોવિંદ, તો તેમાં આવશે ડ બારેક વાગતા આવી પુગહે. અને ચંદ્રકાંત પંડ્યા, તો જા તું હવે અમારા લેણામાંથી છૂટો. આગળ જોઈએ આપણે હવે. બ યોગ્ય વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં લખો. પહેલો પ્રશ્ન છે, ચોપડાની ઇન્દ્રજાળ કૃતિ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો બાનો ભીખુ ભાગ 1-2 માંથી લેવામાં આવેલી છે. જીવલો ખાલી જગ્યા ગામનો રાની પર જ ખેડૂત હતો, તો મરઘમાર. ખેતર વેચાતું લેવા જીવલાએ બાપુ પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધા, તો 300. જીવલાના પિતાજીને ખાલી જગ્યા કહીને સૌ બોલાવતા, તો હાઉકાર. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ ખાલી જગ્યા કરી આપતા, તો દાસ કાકા. મારા પિતાજીને ખાલી જગ્યા કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવ્યો, તો સાહુકારી. ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો, તો રાતો. ત્યારબાદ જોઈએ 12મો પ્રશ્ન. જીવલાનું સાહુકારના ચોપડામાં ખાલી જગ્યા દેવું બોલતું હતું, તો 5 ગણું. બા લેખકને ખાલી જગ્યાના દિવસે ઉઘરાણીએ મોકલતી હતી, તો રવિવારે. પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ ખ્યાલ લેખકને ખાલી જગ્યા લાગ્યો, તો દંભી. ગોવિંદે ખાલી જગ્યાના દાંતણ કાપી આપ્યા, તો 52ના. ગરીબોનું લોહી ચૂસી ખાલી જગ્યા બનેલા સાહુકારી ચોપડાના પાના મેં ચીરી નાખ્યા, તો રક્તવર્ણના. હવે આપણે આગળ જોઈએ કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, સાહુકારો કયા પ્રકારનું હિસાબી ગણિત ગણતા? તો સાહુકારો 17, 50, 95નું ગણિત ગણતા. આગળ જોઈએ, સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ કેવી હતી? તો સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ રેણદારની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે તેવી હતી. સાહુકારના પોયરાને આપદાની પડવી જોઈએ. જીવલાના આ વિધાનમાં કયો ભાવ પ્રગટ થાય છે? તો સાહુકારના પોયરાને આપદા ન પડી જોઈએ. આમાં સાહુકાર પ્રત્યેની કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ થાય છે. 20મો, લેખકને કયા ખ્યાલ દંભપૂર્ણ લાગ્યા? તો પોતે ગાંધીવાદી જીવન જીવે છે એવા દંભપૂર્ણ લાગ્યા. ખ્યાલ જે એ પોતે ગાંધીવાદી જીવન એ ખ્યાલ હતો ને એ દંભપૂર્ણ લાગ્યા. ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું તાદસ્ય ચિત્ર ઉપસાવવામાં આવેલ છે? તો સાહુકારો દ્વારા ગરીબ અભણ લોકો કેવું શોષણ થતું તેનું તાદસ્ય રૂપ ચિત્ર ઉપસાવવામાં આવેલ છે. 22મો, પ્રતિવર્ષ જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો? તો પ્રતિવર્ષ જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુઓ આપવા જતો. 23મો પ્રશ્ન, લેખકને પોતાની જાત ઉપર સાથી તિરસ્કાર આવ્યો? તો જીવલાના છોકરાને માનો કોળિયો પોતે ચૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું, આથી તેને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો. જીવલાનો સાહુકારના ચોપડા અંગે કેવો મત હતો? તો જીવલાને સાહુકારના ચોપડા અંગે એવો મત હતો કે સાહુકારનો ચોપડો કદી જૂઠું ન વાંચે. હવે આપણે જોઈએ કે 3-4 વાક્યોમાં જવાબ આપો. તો એ પ્રશ્ન છે, જીવલો દાનતનો શુદ્ધ હતો એવું શા પરથી કહી શકાય? તો માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપડી થતી ગઈ હતી, છતાં વર્ષોવર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ ત્યાં પેટ ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું હોય તો પણ સાહુકારના છોકરાને આપતા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો શુદ્ધ હતો. આગળ જોઈએ, લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો કયો વિરોધાભાસ લેખકને ખૂંચ્યો?
તો લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પસેડીમાં બાંધી લાવેલ જે નાગલી રોટલો એટલો બેસીને ઓશિયારીની જેમ ખાય. લેખકના બા તેને અથાણુંને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણી જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકને ખોચ્યો. 27મો પ્રશ્ન. નાકડી ભોરી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બળતર જીવન જીવતી આ વિધાનને કૃતિને આધારે સ્પષ્ટ કરો. આંકડી ભોરી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બળતર જીવન જીવતી આ વિધાનમાં લેણદાર અને દેણદારની પરિસ્થિતિ વર્ણવાઈ ગઈ છે. શાહુકારો ગરીબ અને અજ્ઞાત રાણી પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ અને અજ્ઞાન પ્રજાના હાનભાન ઊંડવામાં જરાય અરેટાતી નહોતી અનુભવતી ગરીબ પ્રજાનું શોષણ થતું હતું. જે ગોવિંદનું પાત્ર લેખન કરો. ગોવિંદ એ જીવલાનો દીકરો છે. જીવલો અવારનવાર લેખકના ઘેર આવે ત્યારે કોઈક વાર ગોવિંદ પર શહેર જવાની લાલચે આવતો. લંગોટીઓનું મેલું જીર્ણ ડગલું એ એનો પોશાક ગોવિંદ આવી હાલતમાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો લાગે છે. આમ છતાં વિનાની ગરીબાઈ જોઈ શાહુકારની સેવા કરવા માટે તત્પર રહે છે. હવે આપણે જોઈએ કે 8 થી 10 વાક્યમાં જવાબ આપો કે જીવલો એટલે પ્રામાણિકતાનો પ્રયાર. આ વિધાનને તમારા શબ્દોમાં સમજાવો. જીવલો એટલે પ્રામાણિકતાનો પ્રયાર. આ વિધાનની સાર્થકતા મારા માટે કહું તો જીવલાની કપરી પરિસ્થિતિ હોવા છતાં તે શાહુકારના છોકરાને ક્યારેય આપદા પડવા દીધી નથી. ભલે તેની પાસે પૈસા નહોતા. માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી, છતાં વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન જોઈએ. એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો પ્રામાણિક હતો. જોઈએ ત્રીજો 30મો પ્રશ્ન. ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? એ જાળ કોને તોડી? શા માટે? ચોપડાની ઇન્દ્રજાળ એટલે હિસાબમાં છેતરપિંડી. એ જાળ લેખકે તોડી કારણ કે જીવલાનું જીવન કરુણતાથી ભરેલું હતું. એ કરુણ જીવન જોઈને લેખકને હૈયું દ્રવી ઉઠ્યું. લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું 5 ગણું વધી ગયું હતું. દેવાનો આટલો બોજ જીવતાની સાથે 7 પેઢી પણ ચૂકવી ન શકે તેમ ન હતું. દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવર્ણ ચોપડાના બધા પણ ફાડી નાખ્યા. 31મો. તમારા મતે ચોપડાની ઇન્દ્રજાળ શિક્ષક યથાર્થ છે? સમજાવો. મૂળ આ પાઠ બાનો ભીખું જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક આખું છે ચોપડાની ઇન્દ્રજાળ. અહીં વાત શાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં 17, 50, 95 ગણિત મંડાતું. શાહુકારો ગરીબ અને અજ્ઞાન એવા રાણી પર ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા. એને ચોપડો ખોટા ગણિતની ભાયાજાત ગુંજતા. રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. હવે આપણે જોઈએ વ્યાકરણ વિભાગ. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. કિમિયો તો કિમિયો આ રીતે લખાશે. હોશિયારો તો હોશિયારો આ રીતે લખાશે. નિયમિત તો નિયમિત આ રીતના લખાશે. દુર્દશા તો દુર્દશા હકીકતમાં આમ લખાશે. જિંદગી તો જિંદગી આમ લખાશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ ઇન્દ્રજાળ. ઇન્દ્રજાળ આ રીતના તત્પુરુષ વાક્યમાં એટલે સમાસ ઓળખવાનો છે. દરિદ્ર નારાયણ તો મધ્યમ પદ લોકી સમાસ. ઋણ રાહત તો તત્પુરુષ સમાસ. વિધવા તો બહુવીરી સમાસ. શોષણખોર તો ઉપર સમાસ. શાકભાજી તો દ્વંદ સમાસ. આપેલ શબ્દના અર્થભેદ જણાવો. કઠોળ તો કઠણ અને કઠોળ અડગ તો દ્વિદળ અનાજ. દંભ તો ઘમંડ, દર્ભ તો ઘાસ, મજૂરી તો વેઠ અને મંજૂરી તો સંમતિ. આગળ જોઈએ આપણે અલંકાર ઓળખાવો. રાંકડી ભોરી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાંય બળતર જીવન જીવતી. વ્યતિરેક અલંકાર. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો હાથ પિંજર હતો. ઉપમા અલંકાર. પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓરે જ હોય છે. રૂપક અલંકાર. અહીંયા હવે આપણે પ્રત્યય લગાવવાનો છે તો એમાં પ્રમાણિકમાં આવશે પરપ્રત્યય, ગણિતમાં પણ પરપ્રત્યય, અમલદારમાં પરપ્રત્યય. બાકી અહીંયા અજ્ઞાનમાં આવશે પૂર્વ પ્રત્યય,
વિધવામાં પણ પૂરો પ્રત્યય અને રક્તવર્ણમાં એક પણ પ્રત્યય આવશે નહીં. સમાનાર્થી શબ્દ શોધીને લખો. શેરડી તો 100, વિશ્વાસ તો ભરોસો, હોશિયારું તો લાચાર, ઋણ તો કરજ, પ્રજા તો વસ્તી, નદી તો સરિતા, લોહી તો સોણી, મૃત્યુ તો નિધન. આગળ જે આપણે 39 સૌ પ્રથમ આપેલું છે ઘી. ઘી એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. સાહુકાર એ જાતિવાચક સંજ્ઞા છે. વેઠ તો એ ભાવવાચક સંજ્ઞા છે. શીરો તો એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. બચત તો એ ક્રિયાવાચક સંજ્ઞા છે. વફાદારી તો એ ભાવવાચક સંજ્ઞા છે. આગળ જો આપણે 40માં ઘી કેળા હોવા તો પૈસાદાર હોવું, નવ નેજા પડવા તો ખૂબ તકલીફ પડવી, પેટે પાટા બાંધવા તો ભૂખ્યા રહીને જીવન જરૂરિયાતો પર કાપ મૂકી જવું, ગળે વાત ન ઉતરવી, સમજમાં ન આવવી, ભાંગી પડવું, હતાશતું, લોહી ચૂસવું, આર્થિક શોષણ કરવું, તકાદો કરવો, ઉઘરાણી માટે દબાણ કરવું. હવે અહીંયા આપેલું છે કે નીચેની કહેવતનો અર્થ લખો. બોડીને તાં વરી કાંકી કેવી, જેની પાસે ખાવાનું ના હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વ્યાજે નાણાં ધીરધારનો ધંધો કરનાર સાહુકાર, પૈસાની વારંવાર કરવામાં આવતી કડક ઉઘરાણી, તકાદો, મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું ભાથું, જમીન ખેડવા આપી હોય તેવાના બદલ પેટે ભાડું આપવાનું લેખ એટલે ગણોત. સાહુકાર વિરુદ્ધાર્થી શબ્દ જો. સાહુકાર તો ગરીબ, પ્રત્યક્ષ તો પરોક્ષ, દેણદાર તો લેણદાર, ઉપજાવ તો નિરુપજાવ, વિધવા તો સધવા, વફાદારી તો બેવફાઈ. હવે આપણે જોઈએ પરિવર્તન કરો. તો પહેલું પ્રશ્ન આપેલો છે કે મોટી દીકરીએ ચોખા ડર્યા, એમાંથી કર્મણી વાક્ય બનાવો. તો મોટી દીકરીથી ચોખા ડરાયા, જીવલાથી અવારનવાર ઘરે અવાતું, એનું કર્તરી વાક્ય બનાવો. તો જીવલો અવારનવાર ઘરે આવતો. બા પૈસા માટે તકાદો કરતી, તો કર્મણી વાક્ય બનાવો. તો બાથી પૈસા માટે તકાદો કરાતો. હવે આપણે જોવાનું છે શિસ્તરૂપ. હાઉકાર તો સાહુકાર, ઝઘડું તો પોલીસ, પૈસા તો પૈસા, તકાદો તો ઉઘરાણી, ઉગે તો પહોંચે, હેર તો શેર, પોયરા છોકરા, ભાવ સાવ, ભૂખો ભૂખો, લાગો હક, વૈતરું મંજૂરી એટલે મંજૂરી. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. જીવલા પર કડક ઉઘરાણી થાય. કડક તો એ ગુણવાચક છે. અમે 3 જણા શીરો ખાવા બેઠા, એમાં 3 તો એ સંખ્યાવાચક. જીવલો દાનતનો શુદ્ધ, તો શુદ્ધ એ ગુણવાચક. ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું, તો પાસેર તો એ પરિમાણવાચક. એ રીતના ક્રિયા વિશેષણ. જીવલો અવારનવાર ઘેર આવતો, તો અવારનવાર તો એ સમયવાચક. બાને તેમના પૈસા નિયમિત મળતા, તો નિયમિત તો સમયવાચક. જીવલાના છોકરા ટીક ટીકીને જોઈ રહ્યા હતા, તો રીતિવાચક. રાત આખી અંજાપામાં ગાળી, તો રીતિવાચક. જીવલાને ભીખલા પર પુષ્કળ પ્રેમ હતો, તો પુષ્કળ પ્રમાણવાચક. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો, તો આજે તો સમયવાચક. હવે જે આપણે ધ્વનિ છૂટી પાડો એના માટે છે ઇન્દ્રજાળ. ઈ વત્તા ન વત્તા દ વત્તા ર વત્તા અ વત્તા જ વત્તા આ વત્તા અડ. દરિદ્ર નારાયણ. દ વત્તા ર વત્તા ઈ વત્તા દ વત્તા ર વત્તા અ વત્તા ન વત્તા આ વત્તા ર વત્તા આ વત્તા ય વત્તા અ વત્તા અણ વત્તા અ. અર્ધ નગ્ન. અ વત્તા ર વત્તા ધ વત્તા અ વત્તા ન વત્તા અ વત્તા ર વત્તા ન વત્તા અ. ઋતુ તો રૂ વત્તા ત વત્તા ઉ. કાર્યક્રમ. ક વત્તા આ વત્તા ર વત્તા ય વત્તા અ વત્તા ક વત્તા ર વત્તા અ વત્તા મ. દુર્દશા. દ વત્તા ઉ વત્તા ર વત્તા દ વત્તા અ વત્તા સ અને વત્તા આ. હવે વાક્ય મુજબ વાક્ય પ્રયોગ કરો. મોટી દીકરીએ ચોખા ડર્યા, તો પ્રેરક વાક્ય બનાવો. તો જીવલાએ મોટી દીકરી પાસે ચોખા ડરાવ્યા. ગોવિંદે 52ના દાંતણ કાપી આપ્યા, તો પ્રેરક વાક્ય બનાવો. જીવલાએ ગોવિંદ પાસે 52ના દાંતણ કપાવ્યા. અમે ચાલી નીકળ્યા, ભાવ્ય વાક્ય. અમારાથી ચાલી નીકળ્યા. હવે આપણે લેખન વિભાગ એટલે કે વિભાગ ડી જોવાનો છે. તો અહીંયા એક વિચાર વિસ્તાર આપેલો છે. દેવડીએ દંડાય ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. તો એનું તમારે વિચાર વિસ્તારનું જે સોલ્યુશન તે તમે જોઈ શકો છો. આગળ જોઈએ આપણે. કામધેનુને મળે ના એક સૂકું તણખલું, ને લીલાસમ ખેતરે સૌ આખલા ચરી ખાય છે. અહીંયા
એનું પણ સોલ્યુશન તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈએ છે ગરીબોના કુબામાં તેલ, ટીમ્પુય ડોહલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આનું સોલ્યુશન પણ તમે જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો. હવે આપણે જોઈએ નિબંધ. તેમાં નિબંધ પહેલો નિયમ હતો શ્રમજીવીની આત્મકથા. તો આ જે નિબંધ આપેલા છે મિત્રો તે ચેટ જીપીટીમાંથી લખેલા છે. તો તમારી પાસે કોઈ નિબંધ માળા હોય તો તેમાંથી લખો શકો છો, અથવા તમારે જાતે લખી શકો છો, અથવા તમારા શિક્ષકની મદદ લઈને પણ લખી શકો છો, કેમ કે આ નિબંધ ચેટ જીપીટીમાંથી લખેલ છે. હું એક સામાન્ય શ્રમજીવી છું. જીવનની કઠોરતાને મોટે ભાગે ભોગવે છે. હું ખેતરમાં કામ કરું છું, જ્યાં મોરખા અને મેઘમાળા વચ્ચે કાંટાળોથી ભરેલું જીવન પસાર કરું છું. મારી માતા પિતા પણ શ્રમજીવી હતા. તેમનું જીવનનું મારું પ્રેરણા સ્ત્રોત બન્યું છે. પ્રારંભિક સમયમાં મારી ઉંમર જોવાનું કેવળ ભણવા અને રમવાની હતી, પરંતુ જલ્દી જ મને સમજાઈ ગયું કે જીવનમાં માત્ર રમવું નહીં પરંતુ કામ કરવું પણ જરૂરી છે. અમે ખરાબ પરિસ્થિતિઓ સામનો કર્યો, પરંતુ અમારા સંઘર્ષ અને મહેનત જ અમને આગળ વધારી. જે દિવસે હું પ્રથમવાર ખેતીમાં કામ કરવા ગયો તે દિવસે હું અત્યંત જાગૃત થવા લાગ્યો. તાવમાંનું ગરમ માથું, સૂર્યની કડક કાંટી અને શરીરમાંથી ઉભરાતી થકાવટને દૂર રાખવા માટેની મેરે અમને માનસિક શક્તિ આપતી. રાતમાં જ્યારે હું સૂતો ત્યારે હું બધાને યાદ કરતો હતો જે મારા પરિશ્રમથી ખીંચાતા હતા. હવે હું બાંધકામમાં પણ કામ કરું છું. શ્રમ અને મહેનત માટેનું મનન કરવામાં મને આનંદ આવે છે. અમુક વખતે મને લાગતું નથી કે હું કામ કરતો છું, પરંતુ હું મારા જિંદગીના મકસદને સાકાર કરી રહ્યો છું. મારું જીવન માત્ર માનસિક અને શારીરિક મર્યાદાનો સામનો કરવાનો નથી, પરંતુ તે મને સતત શીખવવાની પ્રક્રિયા છે. શ્રમજીવી તરીકે હું માની શકું છું કે મારી મહેનતનું શું મહત્વ છે, અને આમાં કઈ એક જાગૃતિ છે જેની ઈચ્છા રાખે છે કે અન્ય લોકો પણ મારો સંદેશ જાણે. મારો અંતિમ સંદેશ છે કે શ્રમમાં સન્માન છે અને આપણી મહેનતથી જ સમાજનો વિકાસ થાય છે. હવે જે બીજા નંબરનો નિબંધ હતો, હું માનવી માનવ થાવ તો ઘણું, જે ઉમાશંકર જોશીના શબ્દો હતા. માનવ તરીકે આ નિબંધ પણ મિત્રો ચેટ જીપીટીમાંથી લખેલો છે. તો તમને જ્યાં મળે ત્યાંથી તમે લખી શકો છો, અથવા અહીંથી પણ લખી શકો છો. માનવ તરીકે આપણે અમુક વિશેષતાઓ ધરાવીએ છીએ, જેમ કે સમજણ, સંવેદના અને દયાળુત્વ. એક માનવી તરીકે મારું જીવન ફક્ત મારા માટે નથી, પરંતુ તેના આસપાસના લોકો માટે પણ એક અસર છે. માનવતાનો અર્થ છે પ્રેમ અને સહયોગ. એક સત્ય માનવી તે છે જે બીજા લોકોને લાગણીઓને સમજવા અને તેમની મદદ કરવા સદાય તૈયાર રહે. વિશ્વમાં જ્યારે દુઃખ અને પીડા છે ત્યારે એમાંથી છુટકારો મેળવવા માટે માનવતાનો અભિગમ અપનાવવો અગત્યનું છે. આમ હું માનવી બનવા માટે કાળજી, સામાજિક જવાબદારી અને દયાળુ કાર્ય પ્રત્યે વફાદાર રહેવું જરૂરી છે. કોઈ એક વ્યક્તિની ક્ષમતાઓ અથવા પોતાની જિંદગીને પરિસ્થિતિઓમાં બદલવા માટે પ્રયત્ન કરવાનો સમય નથી. માનવી થવું જોઈએ એટલે હંમેશા વધારે સાંભળવું, સમજીને બગાડવો અને સકારાત્મક બદલાવ લાવવાની કોશિશ કરવી. અંતે હું માનવ થવું એટલે મારા સમાજમાં પ્રોત્સાહિત અને સકારાત્મક ઉર્જા વહેંચવાનો પ્રયત્ન કરતો. માનવતાની આ રચના સાથે આપણે સૌને બધું એકબીજાની સહાય કરવાની, પ્રેમ અને સ્નેહ વહેંચવાની તક મળે છે. તો મિત્રો, આ હતો આપણા ચોપડાના ઇન્દ્રજાનું સંપૂર્ણ સોલ્યુશન. તો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ.